સફાઈ કામનું મહત્વ અને તેના ફાયદા. વિદ્યાર્થી મિત્રો, આપણે સફાઈ કામ કરતા કામદારો, ઘરે ઘરેથી કચરો લેનાર, દરેક સ્થળેથી ટ્રકમાં કચરો એકઠો કરી તેનો યોગ્ય નિકાલ કરનાર ટ્રક ડ્રાઈવર અને તેના સાથીઓ, કચરામાંથી પ્લાસ્ટિક વીણનાર, ગટર સાફ કરનાર, કચરાને રિસાયકલ કરનાર વગેરે સફાઈ કામદારો વિશે માહિતી મેળવી. આ લોકો આપણા માટે સ્વચ્છતાનું કેટલું મોટું અગત્યનું કામ કરી રહ્યા છે. આપણે એ પણ જાણ્યું કે આ કામદારોને સફાઈ કામ કરતા કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચાલો હવે આપણે આ કચરો કે ગંદકી સાફ કરવા માટેના યંત્રો કે અન્ય ઉપાય વિશે થોડો વિચાર કરી જોઈએ કે જેથી લોકોને અણગમતા કામ ન કરવા પડે અને સ્વચ્છતા પણ જળવાઈ રહે. ગંદકી સાફ કરવાના સાધનો. સફાઈ કામદારોને વધારે મહેનત ન થાય અને ગંદકી દૂર થાય તે માટે આપણે ભીનો કચરો અને સૂકો કચરો નાખવા અલગ અલગ કચરા પેટીનો ઉપયોગ કરવો જોઈએ. ઘરની સફાઈ સરળતાથી કરવા વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરી શકાય. શેરી મહોલ્લાની સફાઈ માટે યાંત્રિક રોબોટ ઉપયોગી થઈ શકે. મ્યુનિસિપાલિટી દ્વારા રોડ પરનો કચરો સાફ કરવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. અને હા, જો મ્યુનિસિપાલિટી દ્વારા ગટરોની ગંદકી સાફ કરવા આ મુજબના આધુનિક મશીનનો ઉપયોગ કરવામાં આવે તો સફાઈ કામ ખૂબ જ સરળતાથી થઈ શકે. મિત્રો, આ સફાઈ કામ શા માટે જરૂરી છે? ચાલો સમજીએ. સફાઈ કામનું મહત્વ. જો નિયમિત સફાઈ કામ ન થાય તો ચારે બાજુ કચરાના ઢગલા થઈ જાય અને ગંદકી ખૂબ જ વધી જાય. જો ભીનો અને સૂકો કચરો ભેગો નાખીએ તો કચરાના ઢગલામાં રહેલ બધો કચરો સડી જાય અને ચારે બાજુ બીમારી ફેલાઈ જાય. દરેક વ્યક્તિના સારા સ્વાસ્થ્ય માટે સફાઈ કામ ખૂબ જરૂરી છે. શાળામાં નિયમિત સફાઈ કાર્ય હાથ ધરવાથી શાળાનું વાતાવરણ સ્વચ્છ રહે છે. ઘરમાં કપડાં, પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખીએ તો આપણું ઘર ગંદુ દેખાય. જ્યારે જે વસ્તુ જોઈતી હોય ત્યારે તે આસાનીથી મળતી નથી. સફાઈ કામના ફાયદા. પહેલું સુખ તે જાતે ન રહ્યા. આપણી આસપાસની જગ્યા સ્વચ્છ રહેવાથી આપણા શરીરની તંદુરસ્તી સારી રહે છે. ગામના લગ્ન પ્રસંગ, મેળાવડા કે કોઈ જાહેર સમારંભોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃત થવાથી અન્નનો બગાડ થતો નથી અને ભૂખ્યા લોકોને ભોજન મળી રહે છે. સ્વચ્છતાની શરૂઆત ઘરમાંથી જ કરવી જોઈએ. જો ઘર સ્વચ્છ હશે તો ઘરના દરેક સભ્યનું મન પ્રફુલ્લિત રહેશે. નિયમિત સફાઈ કામ કરવાથી ઘરના બાળકો અને વૃદ્ધો જલ્દી બીમાર પડતા નથી. હા, તો આપણે સફાઈ કામનું મહત્વ અને તેના ફાયદા સમજ્યા. મિત્રો, હવે આપણે સૌએ સાથે મળીને આપણી સ્વચ્છતા જાળવવાની જવાબદારી નિભાવીશું. સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટેના કેટલાક સૂત્રો. સૌનો સાથ, ગંદકીનો નાશ. દર્દીની દવા છે મોટી, ઘરમાં રાખો એક કચરા પેટી. ખાડા ખાબોચિયા પુરાવો, માખી મચ્છર ભગાવો. જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં માંદગી. સ્વચ્છતા જાગે, રોગ ભાગે. સ્વચ્છતા સફાઈ આરોગ્યનો માર્ગ. શુદ્ધ પાણી લાવે તંદુરસ્તીને તાણી. સ્વચ્છતાને વેલકમ, ગંદકીને બાય બાય. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.